હાય, શક્તિ એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મ પર સર્વ વિદ્યાર્થી મિત્રોનું ઓનલાઈન અને ઓફલાઈન બંનેઓનું સ્વાગત છે. ફિઝિક્સના આ લેક્ચરની અંદર, એટલે કે ધોરણ 12 સાયન્સના ફિઝિક્સના લેક્ચરની અંદર આપણે શરૂઆત કરી દીધી હતી પહેલા ચેપ્ટરની, બરાબર. અને એ ચેપ્ટરની અંદર આપણે હજુ થિયરીમાં અટવાયા હતા અને આપણો લેક્ચર પૂર્ણ કર્યો હતો. એટલે હવે આપણે ત્યાંથી જ શરૂઆત કરીશું કે વિદ્યુત ભારોને જાણવા માટેનું એક યંત્ર છે ભાઈ. અને વાંચીએ આપણે કે શું લખ્યું છે. પદાર્થ પરના વિદ્યુત ભારની પરખ કરવા માટેનું કોઈ પણ પદાર્થ છે, સપોઝ કે આ પેન બરાબર એક પદાર્થ છે. આ પેન ઉપરના જે વિદ્યુત ભાર છે એના ઉપરની પરખ કરવા માટેનું એક સાદું ઉપકરણ એ સુવર્ણ વરખ વિદ્યુત દર્શક કહેવાય છે. શું કહેવાય છે એને? સુવર્ણ વરખ વિદ્યુત દર્શક. સુવર્ણ વરખ તો તમે જોયું હશે ભાઈ, કે જેમ કે તમે કાજુ કતરી ખાઓ તો એના પર ચાંદીની વરખ લગાડી હોય છે, હે ને? એવી રીતે કોઈ પણ મીઠાઈઓ હોય એના પર વરખ લગાડી હોય છે, એને કહેવાય વરખ. તેવી જ રીતે સુવર્ણ વરખ વિદ્યુત દર્શક એ એક ઉપકરણ છે. આ રહ્યું સુવર્ણ વરખ વિદ્યુત દર્શક, આ રહ્યું ઉપકરણ. અને મતલબ આ ઓરિજિનલ છે અને આ એની આકૃતિ છે, બરાબર. હજુ એની એક આકૃતિ અહીંયા આપેલી છે, આપણને જોઈ લો, આ રહી. પણ આમાં આપણને એટલું ખાસ નહીં સમજાય કે જેટલું આપણને આ આકૃતિમાં સમજાશે, બરાબર છે. ચલો, તે એક બોક્સમાં રાખેલા ધાતુના ઉર્ધ્વ સળિયાના નીચેના છેડે પાતળા સુવર્ણ વરખ ધરાવતી રચના છે. તે આ કેવી રચના છે ભાઈ? બોક્સમાં રાખેલા ધાતુના ઉર્ધ્વ સળિયા. ઉર્ધ્વ સળિયા મતલબ ક્યાં રહ્યો? જો ઉપરનો સળિયો, ધાતુનો ઉર્ધ્વ સળિયો, બરાબર. ના ઉર્ધ્વ સળિયાના નીચેના છેડે પાતળા સુવર્ણ વરખ. એના નીચેના છેડે એટલે કે આ રહ્યો જો નીચેનો છેડો, અને નીચેના છેડે પાતળા સુવર્ણ વરખ. સુવર્ણ વરખ મતલબ કે સોનાનું વરખ. સુવર્ણ એટલે સોનું કહેવાય. તો જો ગુજરાતી આવડતું હોય તો બીજું આવડે. મેં ગઈકાલે જ વાત કરી હતી લાસ્ટ ટાઈમ. સુવર્ણ એટલે શું કહેવાય? સોનું, બરાબર ને ભાઈ. મેં તને વાત કરી હતી કે રુધિર એટલે લોહી અને લોહી એટલે રુધિર. દરેક વિષયની પોતાની એક પરિભાષા હોય છે. ચલો, તે એક બોક્સમાં રાખેલા ધાતુના ઉર્ધ્વ સળિયાના નીચેના છેડે પાતળા સુવર્ણ વરખ ધરાવતી રચના છે. જ્યારે વિદ્યુત વિભારિત પદાર્થ ટોચ પરના ધાતુના ગોળાને સ્પર્શે છે. જો જ્યારે વિદ્યુત ભારિત પદાર્થ મતલબ કે કોઈ એવો પદાર્થ કે જેની પાસે વિદ્યુત ભાર છે, જે ઓલરેડી ઇલેક્ટ્રિક ચાર્જડ થઈ ગયો છે, જેની પાસે વિદ્યુત ભાર ભરીને પડ્યો છે, બરાબર. ઓકે, એટલે એ વિદ્યુત ભારિત પદાર્થ આ કોઈ ટોચ પરના ધાતુના ગોળાને સ્પર્શે છે ત્યારે વિદ્યુત ભાર વહન પામીને વરખો પર જાય છે. ત્યારે વિદ્યુત ભાર ક્યાં આવશે? વહન પામીને વરખો ઉપર. અહીંયા વિદ્યુત ભાર આવ્યો, કોઈ વસ્તુ દ્વારા આની પર વિદ્યુત ભાર આપાત થયો તો વિદ્યુત ભાર સળિયા દ્વારા વહન પામીને ક્યાં જશે? ગોલ્ડ ઉપર, એટલે કે સોનાના વરખો ઉપર જાય છે. અને તેઓ એકબીજાથી દૂર થાય છે, ફંટાય છે. અને દૂર જવાનું પ્રમાણ વિદ્યુત ભારના જથ્થાનું સૂચક છે. મતલબ કે વરખ જે છે એ સળિયાથી દૂર જાય છે. અને જે દૂર જવાનું જે પ્રમાણ છે એ શું બતાવે છે? વિદ્યુત ભારના જથ્થાનું સૂચક છે. મતલબ એ દૂર કેમ ગયો? કોઈ પણ બે પદાર્થ હોય, દૂર કેમ જાય? અપાકર્ષણ. અપાકર્ષણ કોની વચ્ચે હોય? સમાન વીજભાર ધરાવતા હોય તો એની જોડે અપાકર્ષણ હોય ને ભાઈ. ઓકે, પણ અસમાન વીજભાર ધરાવતા હોય તો આકર્ષણ, સમાન વીજભાર ધરાવતા હોય તો અપાકર્ષણ, બરાબર. તો અહીંયા શું થયું? અપાકર્ષણ થયું. એટલે એનો મતલબ શું થયો? કે બંનેનો વીજભાર સેમ થયો. પણ ત્યાં સુધી તો કેવું હતું? ત્યાં સુધી તો આકર્ષણ હતું, મતલબ કે બંનેનો વીજભાર અલગ અલગ હતો, સળિયાનો અને વરખનો. પણ સળિયો અને વરખ બંને એકબીજાથી દૂર થયા. એટલે એનો મતલબ કે વરખની અંદર સળિયા જેટલો વિદ્યુત ભાર ક્યાંકથી આવી ગયો. એટલે બધાનો વિદ્યુત ભાર કેવો થયો? સરખો. અને એટલે બંને વચ્ચે અપાકર્ષણ થયું. ખબર પડી ગઈ? ચલો, દૂર જવાનું પ્રમાણ વિદ્યુત ભારના જથ્થાનું સૂચક છે. તો આ જો કે આ થિયરી જે છે એટલી બધી કોઈ ખાસ મહત્વની નથી આપણા માટે. પણ આપણે એટલું યાદ રાખવાનું કે એવી કઈ થિયરી છે, એવો કયો પ્રેક્ટિકલ છે કે જેના દ્વારા આપણને વિદ્યુત ભારની હાજરી જોવા મળે.
તો આ પ્રેક્ટિકલનું નામ લખી દેવાનું. કયું છે આ પ્રેક્ટિકલનું નામ? શું છે? સુવર્ણવરખ વિદ્યુત દર્શક. આ એક સાધન છે કે જેના દ્વારા તમે વિદ્યુત ભાર માપી શકો છો. માપી શકો મતલબ કે ખાલી ઓળખી શકો છો કે અહીંયા વિદ્યુત ભાર આવ્યો. બરાબર? માપી નથી શકતા તમે. અહીંયા વિદ્યુત ભાર માપવો હોય તો આપણે કઈ રીતે માપીશું? વિદ્યુત ભાર માપવા માટેનું કોઈ સાધન આવતું નથી. વિદ્યુત ભાર માપવા માટેનું કોઈ સાધન આવે છે? નથી આવતું. બરાબર? તો વિદ્યુત ભાર માપવો હોય તો કઈ રીતે મપાય? ચલો, એનું કોઈ સાધન નથી આવતું તો કઈ રીતે માપીશું? તો આપણી પાસે સૂત્ર છે ભાઈ કે I ઇઝ ઇક્વલ ટુ Q અપોન T. ખબર છે? સ્ટાન્ડર્ડ 10 નું સૂત્ર છે કે વિદ્યુત પ્રવાહ બરાબર એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાનું મૂલ્ય. બરાબર? વિદ્યુત પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ Q અપોન T. હવે જો I માપી શકાય? માપી શકાય, કારણ કે I એટલે શું કહેવાય? વિદ્યુત પ્રવાહ. અને વિદ્યુત પ્રવાહ શેમાં મપાય? એ મીટરમાં. એ મીટર કરીને એક મશીન આવે છે, એક નાનું એવું, કે તમે કદાચ પ્રેક્ટિકલ દરમિયાન તમે જોયું હશે કે એ મીટર દ્વારા તમે વિદ્યુત પ્રવાહ માપી શકો. ટાઈમ ટી શેમાં માપી શકાય ભાઈ? ઘડિયાળમાં. ટાઈમ, સમય શેમાં માપી શકાય? ટાઈમ માપવાનું સાધન શું? તો કે ઘડિયાળ. તો માપી લો, આ મળી જાય. પણ હવે આ કેવી રીતે મળશે? તો કે ભાઈ I ઇઝ ઇક્વલ ટુ Q અપોન T, તો Q ઇઝ ઇક્વલ ટુ IT. થઈ જાય? બોલ જીમ્મી, તને આવું આવડે કે નથી આવડતું? આવડે છે? આમ જાય આમ જાય, ભાગાકારનું ગુણાકારમાં, ગુણાકારનું ભાગાકારમાં. ઓકે, ચલો, ખબર પડી ગઈ? એવું જરૂરી જ નથી કે આપણને આ જ સૂત્ર આપ્યું હોય. આવા ઘણા સૂત્રો છે. એવા ઘણા સૂત્રો હશે કે જેમાં I પણ નહીં આપ્યો હોય. બરાબર? ખાલી V અને R આપ્યો હોય તો પણ I મેળવાય. જેમ કે ભાઈ I ઇઝ ઇક્વલ ટુ V અપોન R અને V ઇઝ ઇક્વલ ટુ શું થાય? IR. ઓકે, તો I ના આપ્યો હોય અને ખાલી V અને R આપ્યો હોય તો V અને R ઉપરથી I શોધી લેવાય અને I અને T નો ગુણાકાર કરીને તમે Q મેળવી શકો. તો ફિઝિક્સ આ જ વસ્તુ છે ભાઈ. કંઈ એવું નક્કી નથી. ધારો કે તમે ગણિત ભણો છો, ગણિત, તો ગણિતની અંદર કેવું હોય કે ભાઈ દરેક ચેપ્ટરના પોતાના એક અલગ અલગ સૂત્ર હોય કે નહીં હોતા? હોય છે કે નહીં? જેમ કે તમે મધ્યકવાળું કે મધ્યસ્થવાળું ચેપ્ટર ભણતા હોય, બરાબર, તો એનું સૂત્ર જે છે એ સમાંતર શ્રેણીમાં કામમાં આવશે? નહીં આવે. સમાંતર શ્રેણીનું જે સૂત્ર હશે એ મધ્યકવાળામાં કામમાં આવશે? નહીં આવે. સંભાવનાનું જે છે એ મધ્યકમાં કે સમાંતર શ્રેણીમાં કામમાં આવશે? નહીં આવે. આવશે? નહીં આવે. પણ ફિઝિક્સ એક એવી વસ્તુ છે કે જેમાં પહેલા ચેપ્ટરનું સૂત્ર જે છે એ છઠ્ઠા ચેપ્ટરમાં આવે, પાંચમામાં આવે, ચોથામાં આવે, બધી જગ્યાએ આવી શકે. ફિઝિક્સ એવો વિષય છે. બરાબર? એટલે આપણે દરેક સૂત્રના એકદમ ક્લિયરલી મોઢે કરતા જવાનું છે કે ગમે તે સૂત્રની ગમે તે જગ્યાએ જરૂર પડે. અહીંયા આ રીતની વસ્તુ છે ભાઈ, કોઈ ફિક્સ નથી. રાઈટ? કંઈ એટલું બધું ફિક્સ નથી કે ભાઈ આ દાખલો હોય તો એની અંદર આપણે આ રીતે જવાબ લાવવાનો. એવું નથી હોતું. દાખલે રીતો બદલાય એને ફિઝિક્સ કહેવાય. દાખલે રીતો બદલાય એને કહેવાય ફિઝિક્સ. કારણ કે ફિઝિક્સની અંદર કયું સૂત્ર ક્યારે વાપરવું એ તમને આવડતું હોવું જોઈએ. બરાબર? એવી ઘણી રકમો હશે કે જેની અંદર તમારે જવાબ લાવવો હોય તો એના માટે તમારે એ જ ચેપ્ટરનું નહીં પણ એનાથી આગળના જે ચેપ્ટર તમે ભણ્યા છો એના સૂત્રની કદાચ ત્યાં જરૂર પડી જાય તો આગળના ચેપ્ટરના સૂત્રની પણ તમારે જાણકારી રાખવાની છે. બરાબર? અમુક જ ચેપ્ટર એવા હશે કે જે એકદમ જ વિપરીત હશે, નહીતર બાકી બધા ચેપ્ટર થોડા થોડા એકબીજાના ભાઈબંધો જ હશે. બરાબર? બધાનું બ્લડ રિલેશન એક સમાન હશે. રાઈટ? ચલો આગળ વધીશું. જો હવે આ જે છે આખી અહીંયા થિયરી આપી છે પણ આ આપણા માટે એટલી કંઈ કામની નથી. બરાબર? હું તમને ભણાવું એ પહેલાં હું પોતે પણ રીડ કરી લઉં છું. બરાબર ને? તો તમારે ખોટો ટાઈમ વેસ્ટ કરવાનો નથી. ચલો આગળ વધીશું. આ કામનું છે, અહીંથી અંડરલાઈન કરેલી છે. તમે જાણો છો કે બધું દ્રવ્ય પરમાણુ અથવા અણુનું બનેલું છે. બધું જ. બધું એટલે કે હું, તમે જે બેન્ચીસ ઉપર બેઠા છો એ, આ પેન, આ બોર્ડ, બરાબર, આ માઇક, બધું જ શેનું બનેલું છે ભાઈ? કોઈક ને કોઈક દ્રવ્યનું બનેલું છે ને. કાં તો ઘન છે, કાં તો પ્રવાહી છે, કાં તો વાયુ છે. બરાબર? કાં તો પ્લાઝમા છે, કાં તો બોઝ-આઇન્સ્ટાઇન ઘટક છે. બરાબર? તો એ બધું જ દ્રવ્ય, પરમાણુ કે પછી અણુઓનું બનેલું
છે કે નહીં? ઓકે. દ્રવ્યો વિદ્યુતીય રીતે તટસ્થ હોવા છતાં તેઓ વિદ્યુત ભાર ધરાવે છે. કોઈ પણ દ્રવ્ય તમે લઈ લો, બરાબર, એ શું ધરાવે છે? વિદ્યુત ભાર ધરાવે છે. પણ એ વિદ્યુતીય રીતે પહેલા કેવું હોય છે? તટસ્થ હોય એટલે એનો મતલબ એવો નહીં કે વિદ્યુત ભાર નથી. તટસ્થનું મિનિંગ શું થાય? જેટલું પ્લસ હોય એટલું જ માઇનસ હોય, એને કહેવાય તટસ્થ, બરાબર. પણ વિદ્યુત ભાર તો ખરો કે નહીં? પ્લસ હોય કે માઇનસ હોય પણ વિદ્યુત ભાર તો છે ને ભાઈ. પોઝિટિવ ચાર્જ છે કાં તો પછી નેગેટિવ ચાર્જ છે, પણ ચાર્જ તો છે કે નહીં? તો અહીં શું કહેવા માંગે છે કે સામાન્યતઃ દ્રવ્યો વિદ્યુતીય રીતે તટસ્થ હોવા છતાં તેઓ વિદ્યુત ભાર ધરાવે છે, બરાબર. પરંતુ તેમના વિદ્યુત ભારો બરાબર સમતોલિત થયેલ છે. ધારો કે હું તમને એક વાત કરું ભાઈ કે કાર્બન, ઓકે, ચલો ભાઈ, કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો? 6. વેરી ગુડ. 6 નો મિનિંગ શું થાય? કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો? 6 નો મિનિંગ શું થાય? કે એનો મતલબ કે એનું જે આ કાર્બન છે, બરાબર, આ એનું ન્યુક્લિયસ અને આ એની બાહ્યતમ કક્ષા, મતલબ એમાં બે કક્ષાઓ આવશે. હવે ખબર પડી? મતલબ કે આનું જે કેન્દ્ર છે આને કહેવાય ન્યુક્લિયસ. શું કહેવાય? ન્યુક્લિયસ. આ જે ન્યુક્લિયસ છે એમાં શું હશે? પ્રોટોન પ્લસ ન્યુટ્રોન, બરાબર. આમની સંખ્યા કેટલી હશે? 6 હશે. ઓકે, 6. અને અહીંયા બહાર કોણ હશે? ઇલેક્ટ્રોન. એટલે અહીંયા બે ઇલેક્ટ્રોન ફરતા હશે. એક આ ઇલેક્ટ્રોન, બીજો આ ઇલેક્ટ્રોન. 2 ઇલેક્ટ્રોન અને 4 ઇલેક્ટ્રોન અહીંયા. 2, 3, 4, બરાબર ને? કારણ કે 6 પરમાણુ ક્રમાંક છે એટલે એનો મતલબ કે 6 ઇલેક્ટ્રોન હોય કે ના હોય? 6 ઇલેક્ટ્રોન હોય. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવી ગયા, બીજી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન આવી ગયા. ઓકે. પણ અહીંયા કાર્બન પરમાણુ કેવો છે? તટસ્થ. કારણ કે એની જોડે જેટલો પોઝિટિવ ચાર્જ છે એટલો જ નેગેટિવ ચાર્જ પણ છે, રાઈટ? ખબર પડી? ઓકે, ચલો બીજું એક એક્ઝામ્પલ લઈએ હવે આપણે કે સપોઝ કે તમે અહીંયા Na અને અહીંયા Cl ની વાત કરો છો, બરાબર. તો Na શું છે ભાઈ? Na એટલે સોડિયમ. શું અહીંયા સોડિયમ પ્લસ છે? પ્લસ છે? ના. માઇનસ છે? ના. તો કેવો છે? તટસ્થ. કેવો છે? તટસ્થ. સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? 11. ઓકે, બરાબર. ક્લોરીન. શું ક્લોરીન પ્લસ છે? ના. શું ક્લોરીન માઇનસ છે? ના. ક્લોરીન કેવો છે? તટસ્થ. અને ક્લોરીનનો પરમાણુ ક્રમાંક કેટલો? 17, બરાબર. જો એની પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવે? 2. બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવે? 8. તો ત્રીજી કક્ષામાં કેટલા આવશે? હવે 7, બરાબર. આની પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવે? 2. બીજી કક્ષામાં કેટલા આવે? 8. આ તો ફિક્સ જ છે ભાઈ, પહેલીમાં 2, બીજીમાં 8. આ કઈ રીતે નક્કી થાય? તો કે આ સૂત્ર છે ભાઈ 2n² મુજબ, બરાબર. જ્યાં n નો મતલબ શું થાય? કક્ષાની સંખ્યા. તો પહેલી કક્ષા હોય તો એની જગ્યાએ તમે શું મૂકો? 1 મૂકો, બરાબર. તો 1 નો વર્ગ શું થાય? 1 અને 1 દુ 2, બરાબર. તો અહીંયા આવી ગયું પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન. બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવશે? તો એની જગ્યાએ તમે 2 મૂકો એટલે 2 નો વર્ગ શું થાય? 4 અને 4 દુ કેટલા થાય? 8. તો બીજી કક્ષામાં આવ્યા 8 ઇલેક્ટ્રોન. આપણે અહીંયા કેટલા મૂકવાના હતા? 17. તો પહેલીમાં 2, બીજીમાં 8 અને ત્રીજીમાં 7 આવી જશે. ઓકે. જો કે ત્રીજીની કેપેસિટી છે 18ની, પણ આપણે થોડા 18 મૂકવાના. આપણે તો બચ્યા કેટલા આવે? 7. તો 7 મૂકી દેવાના. અહીંયા સોડિયમનો પરમાણુ ક્રમાંક 11. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન. કેટલા થયા? 10 થઈ ગયા. હવે કેટલા વધ્યા? 1 જ વધ્યો 11 માંથી, તો 1 અહીંયા મૂકી દો. ઓકે, ચલો. હવે ભાઈ અષ્ટકનો નિયમ એવું કહે છે કે ભાઈ બાહ્યતમ કક્ષામાં ઓછામાં ઓછા તો 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ, બરાબર ને? જો 8 ઇલેક્ટ્રોન પૂરા થઈ જાય તો એ જે તત્વ છે એના થોડીક મજા આવે, નતર ના આવે, બસ એવું કેવું છે. તો આને 8 ઇલેક્ટ્રોન પૂરા કરવા માટે કેટલાની જરૂર હતી ભાઈ? 1ની જરૂર હતી. અને આ કે ભાઈ મારે 1 વધારાનો હતો કે લઈ જા, આને આપી દીધો. તો આને ઇલેક્ટ્રોન ગુમાવી દીધો તો એ વખતે સોડિયમ કેવો બનશે ભાઈ? પ્લસ. ઓકે. અને જ્યારે આને ઇલેક્ટ્રોન મેળવી લીધો તો એ વખતે આ ક્લોરીન કેવો બનશે? માઇનસ.
ખબર પડી ગઈ? ચલો, આ બધું તો આપણે 10મા ધોરણમાં શીખતા જ આવે છે, 11માં મેં શીખવાડ્યું જ હતું, બરાબર. સામાન્યતઃ દ્રવ્યો વિદ્યુતીય રીતે તટસ્થ હોવા છતાં તેઓ વિદ્યુત ભાર ધરાવે છે, પરંતુ તેમનો વિદ્યુત ભારો બરાબર સમતોલિત થયેલ છે, બરાબર. આ બંને મિક્સ થઈને શું બનશે ભાઈ? NaCl, મીઠું. શું બનશે? મીઠું. ઓકે ઓકે, બરાબર સમતોલિત થયેલ છે. ઘન પદાર્થમાં અણુઓને એકબીજા સાથે જકડી રાખનારા બળો, પરમાણુઓને એકબીજા સાથે જકડી રાખનારા બળો, ગુંદરનું આસક્તિ બળ, પૃષ્ઠતાણ સાથે સંકળાયેલા બળો એ બધા મૂળભૂત રીતે વિદ્યુત પ્રકારના છે. જો બળ શેની અંદર? ઘન પદાર્થમાં. ઘન પદાર્થ જે છે, બરાબર ને, જેમ કે લોખંડ, લાકડું, પ્લાસ્ટિક, ઘન પદાર્થ જે છે, તો એ ઘન પદાર્થમાં જે અણુઓ છે એ એકબીજાની સાથે કેવી રીતે જોડાયેલા હશે? એકદમ સ્ટ્રોંગલી જોડાયેલા હશે. કેવા જોડાયેલા હશે? એકદમ સ્ટ્રોંગલી. કારણ કે તમે પાણીમાં હાથ નાખો તો જતો રહે? હા, જતો રહે. હવે લોખંડના ટુકડામાં હાથ નાખો તો જાય? ના જાય. લાકડાના ટુકડા પર હાથ નાખો તો જાય? હાથ ઉપર જ પડ્યો રહે, અંદર થોડો જશે. કેમ? કારણ કે લોખંડના અણુ એકદમ મજબૂતાઈથી જકડાયેલા હશે, એના એક એક અણુ મજબૂતાઈથી, કે લોકો હલતા નથી. હવે કેમ નથી હલતા? કારણ કે અણુ વચ્ચે આકર્ષણ બળ કેવું હશે? આમ જો, આખું આમ મજબૂત. ये दीवार अंबुजा सीमेंट से जो बनी है, बराबर એવું હશે. જ્યારે પ્રવાહીની વાત કરો તો એમાં અણુ વચ્ચે આકર્ષણ બળ લગભગ થોડુંક આવું થઈ ગયું હશે, આવું. અને વાયુની વાત કરીએ તો આટલું, બરાબર. હવે અહીંથી કોઈ ફૂંક મારે તો ઉડી ગયું, બરાબર. એના અણુ વિખરાઈ જશે. તો એ અણુ વચ્ચે શું લાગે છે? બળ લાગે છે. શું લાગે છે? બળ. કેટલાકમાં ઇલેક્ટ્રોનિક્સ બળ લાગે છે, કેટલાકની અંદર વાન્ડરવાલ્સ બળ લાગે છે, બરાબર. કેટલાકમાં લંડન બળ લાગે છે. એવા અલગ અલગ પ્રકારના બળો છે જે આપણે જોવાના છે. ચલો, ગુંદરનું આસક્તિ બળ, પૃષ્ઠતાણ સાથે સંકળાયેલા બળો, આ બધા જ મૂળભૂત રીતે કેવા? વિદ્યુત પ્રકારના બળ છે. કેવા બળ છે? વિદ્યુત પ્રકારના. મતલબ કે નેગેટિવ એન્ડ પોઝિટિવ ચાર્જ ધરાવતા બળો છે, એટલા માટે જકડી રાખે છે. જો એ લોકોની અંદર એકલા નેગેટિવ ચાર્જ જ હોત તો એ બધાનું અસ્તિત્વ જ ના હોત, બધા ખુલ્લા ફરતા હોત. કાં તો એમની અંદર ખાલી પોઝિટિવ ચાર્જ હોત તો પણ એ લોકો એકબીજાનાથી અપાકર્ષતા હોત અને બધા ખુલ્લા ફરતા હોત, બરાબર ને. પણ એ લોકો વચ્ચે કેવા? પોઝિટિવ નેગેટિવ બંને ચાર્જ છે, એટલા માટે લોકો જકડાયેલા છે, બરાબર ને. જે વિદ્યુત ભારો વચ્ચેના બળોથી ઉદ્ભવેલા છે. આમ વિદ્યુત બળ સર્વવ્યાપી છે. વિદ્યુત બળ ક્યાં છે ભાઈ? સર્વવ્યાપી બળ છે. સાર્વત્રિક બળ કહેવાય વિદ્યુત બળ. જો કે કુદરતમાં મૂળભૂત રીતે 4 બળો છે. તમે કદાચ 11મા ધોરણમાં ભણ્યા હોય ભાઈ. સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ, વીક ન્યુક્લિયર બળ, બરાબર. પછી ચુંબકીય બળ અને છેલ્લું ગુરુત્વાકર્ષણ બળ. ખ્યાલ આવ્યો? ચલો, કોઈ તટસ્થ પદાર્થને વિદ્યુત ભારિત કરવા માટે આપણે એક પ્રકારનો વિદ્યુત ભાર ઉમેરવાની કે દૂર કરવાની જરૂર પડે છે. માની લો કે કોઈ તટસ્થ વસ્તુ છે. માની લો કે આ પેન છે, બરાબર. આ પેનનો વિદ્યુત ભાર જે છે એ ના પ્લસ છે ના માઇનસ છે. એટલે આનો વિદ્યુત ભાર કેવો છે ભાઈ? જે પણ છે પણ તટસ્થ છે. માની લો કે આમાં 10 પ્રોટોન છે તો 10 ઇલેક્ટ્રોન પણ છે. એટલે આ વિદ્યુતીય રીતે કેવું છે? તટસ્થ. કેવું છે? તટસ્થ. કેવું છે? તટસ્થ. તો મારા આને તટસ્થમાંથી અતટસ્થ બનાવવું હોય તો હું શું કરીશ? તો કાં તો આને હું વિદ્યુત ભાર વધારાનો આપી દઉં, કાં તો આમાંથી કેટલોક વિદ્યુત ભાર લઈ લઉં, બરાબર ને. તો આ કેવું બની જશે? ઇમ્બેલેન્સ્ડ બની જશે, અતટસ્થ બની જશે, બરાબર. ખબર પડી કે ના પડી? ચલો, કોઈ તટસ્થ પદાર્થને જો મારે વિદ્યુત ભારિત કરવો હોય તો એ કરવા માટે આપણે એક પ્રકારનો વિદ્યુત ભાર ઉમેરવાની કાં તો પછી એ વિદ્યુત ભાર દૂર કરવાની જરૂર પડે છે. જ્યારે આપણે એમ કહીએ કે પદાર્થ વિદ્યુત ભારિત થયેલો છે ત્યારે આપણે આ વધારાના અથવા તો ખૂટતા વિદ્યુત ભારની વાત કરીએ છીએ. પદાર્થ કેવો છે? વિદ્યુત ભારિત થયેલો છે ત્યારે આપણે આ વધારાના અથવા તો ખૂટતા વિદ્યુત ભારની વાત કરીએ છીએ, બરાબર. ઘન પદાર્થમાં પરમાણુ સાથે ઓછી પ્રબળતાથી બંધિત હોય તેમાંના કેટલાક ઇલેક્ટ્રોન એકથી બીજા પદાર્થ પર સ્થાનાંતરણ પામતા વિદ્યુત ભાર છે. આમ પદાર્થ કેટલાક ઇલેક્ટ્રોનને ગુમાવીને ધન વિદ્યુત ભારિત બને છે, તેવી જ રીતે પદાર્થ કેટલાક ઇલેક્ટ્રોનને મેળવીને ઋણ વિદ્યુત ભારિત બને છે. જ્યારે આપણે જો આ જે વાત કરી એની જ વાત અહીંયા કીધી કે ના કીધી? જ્યારે આપણે કાચના સળિયાને રેશમ સાથે, જ્યારે આપણે કાચના સળિયાને, માની લો કે આ કાચનો સળિયો છે અને આ રેશમનું કાપડ, રેશમી રૂમાલ, ગીત તો સાંભળ્યું જ હશે. કાચનો સળિયો, આ છે રેશમી
કાપડ. ઓકે, શરૂઆતમાં કાચનો સળિયો આ હાથમાં હતો, રેશમી કાપડ આ હાથમાં હતું. મને કોઈ ઝટકો લાગતો નહોતો, કારણ કે બંને પોતાની રીતે વિદ્યુતીય રીતે કેવા હતા? તટસ્થ હતા. કાચનો સળિયો પણ તટસ્થ અને રેશમી રૂમાલ પણ તટસ્થ. બંને કેવા હતા? તટસ્થ હતા. હવે હું શું કરીશ કે બંનેને એકબીજાની સાથે ઘસીશ. બરાબર, બંનેને. જેમ કે આ રહ્યો મારો રેશમી રૂમાલ, આ રેશમી નથી પણ આપણે જસ્ટ એવું કહી દઈએ કે ભાઈ આ રહ્યો રેશમી રૂમાલ, આ રહ્યો કાચનો સળિયો. તો આપણે એને આમ ઘસીએ. બરાબર, આમ ઘસીશું. ચલો, ઘસવાથી શું થશે? ઘસવાથી શું થશે? તો ઇલેક્ટ્રોનની હેરાફેરી થાય છે. કોની? ઇલેક્ટ્રોનની. કાં તો સળિયો ઇલેક્ટ્રોન ગુમાવી દેશે, બરાબર, તો આના ઇલેક્ટ્રોન ક્યાં જશે? આની ઉપર. કાં તો આના ઇલેક્ટ્રોન ક્યાં આવશે? આની ઉપર. ખબર પડી ગઈ? ચલો, તો જ્યારે ઘસીએ છીએ ત્યારે સળિયામાંથી કેટલાક ઇલેક્ટ્રોન રેશમ પર સ્થાનાંતર પામે છે. મતલબ કે આ સળિયો જે હતો અને આ રેશમી કાપડ આપણે એમ ઘસ્યું તો આના જે ઇલેક્ટ્રોન હતા એ બધા ઉડતા ઉડતા ક્યાં આવ્યા? આની ઉપર. ખબર પડી? એટલે આ જે રેશમી કાપડ હતું એ વિદ્યુત ભારિત બન્યું. ખબર પડી ને કે ના પડી? ઓકે, આમ સળિયાએ તો ઇલેક્ટ્રોન ગુમાયા, તો એ કેવો બન્યો? ધન વિદ્યુત ભારિત બન્યો. અને રેશમ કેવું બન્યું? ઋણ વિદ્યુત ભારિત બન્યું. ઓકે, ઘસવાની ક્રિયામાં કોઈ નવો વિદ્યુત ભાર ઉત્પન્ન થતો નથી. ઘસવાની ક્રિયામાં કોઈ નવો વિદ્યુત ભાર ઉત્પન્ન થતો, કંઈ નવું નથી આવતું. તમે ઉર્જા સંરક્ષણનો નિયમ સાંભળ્યો હશે, ઉર્જા સંરક્ષણનો નિયમ, કે વિશ્વમાં રહેલી કુલ ઉર્જા જે છે એ નથી નષ્ટ થતી કે નથી નવી ઉત્પન્ન થતી, માત્ર એક જગ્યાએથી બીજી જગ્યામાં એનું રૂપાંતરણ થાય છે. ભાઈ, સ્થિતિ ઉર્જામાંથી ગતિ ઉર્જા, યાંત્રિક ઉર્જા, વિદ્યુત ઉર્જા, એવી રીતે બધી અલગ અલગ ઉર્જામાં શું થાય છે? રૂપાંતરિત થાય છે. બરાબર ને? તો એવી જ રીતે અહીંયા પણ એવું જ છે કે જે સળિયો છે એનો વિદ્યુત ભાર રેશમના કપડા ઉપર આવી ગયો. બરાબર, કંઈ નવું થયું નથી, ખાલી વિદ્યુત ભાર એક જગ્યાએથી બીજી જગ્યાએ. ઓકે, ઘસવાની ક્રિયામાં કોઈ નવો વિદ્યુત ભાર ઉત્પન્ન થતો નથી. વડે સ્થાનાંતર પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા પદાર્થની અંદરના ઇલેક્ટ્રોનની કુલ સંખ્યાનો અનેક ગણો નાનો ભાગ છે. વળી સ્થાનાંતર પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા એ પદાર્થની અંદરના ઇલેક્ટ્રોનની કુલ સંખ્યાનો એક ગણો નાનો ભાગ છે. મતલબ કે આમાંથી કેટલાક ઇલેક્ટ્રોન એ કપડામાં ગયા. બરાબર, એટલે એનો મતલબ એવો નહીં કે ઘણા બધા જતા રહ્યા. એકાદ, બે, 3, 4 એટલા ઇલેક્ટ્રોન એની અંદર ગયા હશે. બહુ નાનો ભાગ હશે કે જે એમાં સ્થળાંતરિત પામ્યો હશે. બરાબર, આ ઉપરાંત દ્રવ્યમાં ઓછી પ્રબળતાથી બંધિત હોય તેવા ઇલેક્ટ્રોન જ ઘસવાની ક્રિયામાં પદાર્થમાંથી સ્થાનાંતર પામે છે. આ ઉપરાંત દ્રવ્યમાં ઓછી પ્રબળતાથી બંધિત મતલબ કે ભાઈ આ સળિયો હતો, આ હતું રેશમી કાપડ. બરાબર, આ બંનેને ઘસ્યું તો આના કેટલાક ઇલેક્ટ્રોન આમાં જતા રહ્યા. કેમ જતા રહ્યા? કેમ જતા રહ્યા? કારણ કે આનું જે આંતરિક બળ હતું, જે ધન વીજભાર અને ઋણ વીજભાર વચ્ચેનું જે બળ હતું એ કેવું હતું? નિર્બળ હતું. બરાબર ને? એટલે આ જે હતો આના ઇલેક્ટ્રોનોને બોલાયા એટલે આના ઇલેક્ટ્રોન તો જતા રહ્યા. પાર્ટી બદલી દીધી. કેમ? કારણ કે એ લોકોનું અંદર આ લોકોની અંદર પાર્ટી મજબૂત નથી, બધા પોલ જ હતી. બરાબર, એટલે આના કેટલાક નેતાઓ ક્યાં જતા રહ્યા? આમાં જતા રહ્યા. પાર્ટી બદલી દીધી. કેમ? કારણ કે આ વચ્ચે આ લોકોના જે અણુ હતા ને એ બધા નબળા હતા. જો હું તમને ફિઝિક્સમાંથી પોલિટિક્સમાં લાવ્યો ને બરાબર ને, તો આ લોકોએ પાર્ટી બદલી દીધી. ચલો, તો જો ઓછી પ્રબળતાથી બંધિત હોય ને એવા લોકો જ જતા રહેશે. જે લોકો પાર્ટીને વફાદાર હશે એ લોકો જશે કે લે હું તને 100 કરોડ રૂપિયા આપવા આવીશ, તું નહીં આવું, મારે તો મારી પાર્ટી. બરાબર ને? તો જે લોકો પાર્ટીને વફાદાર હશે તો એ લોકો પોતાનો પક્ષ પલટો નહીં કરે. પણ જે પાર્ટીને વફાદાર નથી એટલે કે જે ઓછી પ્રબળતાથી બંધિત હોય ને એ જતા જ રહેવાના. ઘસો એટલે ખબર પડી કે નહીં? इसको बोलते हैं फिजिक्स में पॉलिटिक्स. ચલો, આથી જ્યારે એક પદાર્થને બીજા પદાર્થ સાથે ઘસવામાં આવે છે ત્યારે પદાર્થો વિદ્યુત ભારિત થાય છે. આ કારણથી ઘસીને પદાર્થોને વિદ્યુત ભારિત થયેલા નોંધવા માટે આપણે કેટલીક જોડને જ વળગી રહેવું પડે છે. આનું કંઈ ખાસ કારણ નથી પણ આ સમજાવવું જોઈએ. આ થિયરીઓ થોડી સમજાવવી જોઈએ. સમજાય થિયરી? ખબર પડી કે ના પડી? ચલો નેક્સ્ટ આગળ વધીશું. આગળ વધીએ પહેલાં લાવો તો પાણીની બોટલ હોય તો લાવો ને થોડુંક પાણી પી લઈએ.
લાવતો ભાઈ પાર્થ લાય, બોટલ આપી દો. વાહકો અને અવાહકો કોને કહેવાય? ચલો થોડુંક વાંચો પેરેગ્રાફમાં. ચલો વાહકો અને અવાહકો. વાહક બેસિકલી વાહક આપણે એને જ કહીશું કે જેમાંથી વીજળી પસાર થાય, અને અવાહક કોને કહીશું કે જેમાંથી વીજળી પસાર થતી નથી. બરાબર ને? ધાતુના એક સળિયાને હાથમાં રાખી ઊન સાથે ઘસતા વિદ્યુત ભારિત થયો હોવાના કોઈ સંકેત જણાતો નથી. કોઈ ધાતુનો એક સળિયો છે, માની લો કે લોખંડનો, અને એ સળિયાને હાથમાં રાખીને આપણે એના ઊન સાથે ઘસીએ તો વિદ્યુત ભારિત થયો હોવાનો કોઈ સંકેત જણાતો નથી. જો કે લાકડા કે પ્લાસ્ટિકના હેન્ડલ વાળો ધાતુનો સળિયો તેને ધાતુના ભાગને સ્પર્શ્યા સિવાય ઘસવામાં આવે તો તે વિદ્યુત ભારિત થયો હોવાના સંકેત આપે છે. મતલબ કે જો અહીંયા ધાતુની વાત કરીએ ને, ધાતુનો સળિયો લઈએ ને, તો કોઈ વિદ્યુત ભારિત જેવી કોઈ ઘટના બનતી નથી. પણ લાકડાના કે પ્લાસ્ટિકના હેન્ડલ વાળો ધાતુનો સળિયો તેના ધાતુના ભાગને સ્પર્શ્યા સિવાય જો ઘસવામાં આવે તો તે વિદ્યુત ભારિત થયો હોવાના સંકેત આપે છે. માની લો કે આપણે આવું હેન્ડલ છે, બરાબર? આ લાકડાનું હેન્ડલ અને એની સાથે આ લોખંડનો સળિયો, બરાબર? આ લોખંડનો સળિયો અને આ લાકડાનું હેન્ડલ. હવે આ લાકડાના હેન્ડલ સાથે આપણે જો એને ઘસીશું રૂમાલ મતલબ કપડા વડે, બરાબર ને, તો આ ખાલી લાકડાના હેન્ડલને જ ઘસવાનું છે. એમાં આપણે આ લોખંડના સળિયાના વચ્ચે ઘસાવા દેવાનું નથી, તો આ વિદ્યુત ભારિત થશે. બરાબર? ખાલી એકલા લોખંડના સળિયાને તમે ઘસશો તો વિદ્યુત ભારિત થશે નહીં. ઓકે? ધારો કે આપણે તાંબાના એક તારને તટસ્થ બરુની ગોળી સાથે જોડીએ અને બીજા છેડાને ઋણ વિદ્યુત ભારિત પ્લાસ્ટિકના સળિયા સાથે જોડીએ તો આપણને જણાશે કે બરુની ગોળી ઋણ વિદ્યુત ભાર પ્રાપ્ત કરે છે. જો આવો જ પ્રયોગ નાયલોન દોરી અથવા તો રબર બેન્ડ સાથે કરવામાં આવે તો પ્લાસ્ટિકના સળિયા પરથી બરુની ગોળી તરફ કોઈ વિદ્યુતભારનું સ્થાનાંતર થતું નથી. સળિયાથી ગોળી તરફ વિદ્યુતભારનું સ્થાનાંતર કેમ થતું નથી? બહુ મગજમારી થઈ ગઈ નહીં? ઉભા રહો, ફરીથી વાંચીએ. ધારો કે આપણે તાંબાના એક તારને, માની લો કે ભાઈ આપણી પાસે આ તાંબાનો એક તાર છે. તાંબાનો તાર કેવા રંગનો હોય ભાઈ? ચીકણી રંગનો હોય. આપણી પાસે ચીકણી રંગ નથી. માની લો કે આ તાંબાનો એક તાર છે. ઓકે, ચલો તાંબાના એક તારને તટસ્થ બરુની ગોળી સાથે જોડીએ. માની લે કે આપણે તટસ્થ બરુની ગોળી લઈએ. આ રહી બરુની ગોળી, જોડ્યો. ઓકે ઓકે, અને બીજા છેડાને ઋણ વિદ્યુત ભારિત પ્લાસ્ટિકના સળિયા સાથે જોડીએ. ચલો પ્લાસ્ટિકનો સળિયો, આ રહ્યો આપણો પ્લાસ્ટિકનો સળિયો, જોડીએ તો આપણને જણાશે કે બરુની ગોળી ઋણ વિદ્યુતભાર પ્રાપ્ત કરે છે. તો આ કેવો વિદ્યુતભાર પ્રાપ્ત કરશે? ઋણ વિદ્યુતભાર પ્રાપ્ત કરશે. જો આવો જ પ્રયોગ નાયલોન દોરી અથવા તો રબર બેન્ડ સાથે કરવામાં આવે, આવો જ પ્રયોગ કોની સાથે કરવાનો છે? નાયલોન દોરી અથવા તો રબર બેન્ડ સાથે કરવામાં આવે તો પ્લાસ્ટિકના સળિયા પરથી બરુની ગોળી તરફ કોઈ વિદ્યુતભારનું વહન થતું નથી. આ જે સળિયો હતો ને એની જગ્યાએ હવે તમારે શું લેવાનું છે? નાયલોન દોરી અથવા તો તમે શું લેશો? રબર બેન્ડ. તો એમાં આવું કંઈ થશે નહીં, ખાલી આ સળિયાની જગ્યાએ. બરાબર? ચલો, કેટલાક દ્રવ્યો વિદ્યુતને તેમાંથી સહેલાઈથી પસાર થવા દે છે. જો હવે આ વ્યાખ્યા આવી આપણે. કેટલાક દ્રવ્યો વિદ્યુતને તેમનામાંથી સહેલાઈથી પસાર થવા દે છે, બીજા થવા દેતા નથી. તો જેઓ તેમનામાંથી વિદ્યુતને સહેલાઈથી પસાર થવા દે છે તેમને સુવાહકો અથવા તો વાહકો કહે છે. એટલે કે એમને કંડક્ટર્સ કહેવામાં આવે. શું કહેવામાં આવે?
કંડક્ટર છે, એટલે કે પેલા બસમાં ટિકિટ કાપે એ કંડક્ટર નહીં. આ કંડક્ટર એટલે કે જે સુવાહકો છે, મતલબ કે જે વીજળીને પસાર થવા દે છે. ઓકે, તેમની પાસે વિદ્યુત ભારો ઇલેક્ટ્રોન એવા હોય છે કે જે દ્રવ્યમાં ગતિ કરવા માટે લગભગ મુક્ત હોય છે. તો જે સુવાહકો છે ને ભાઈ, જે સુવાહકો એટલે કોણ? તો કે એમાં આપણું લોખંડ આવી જાય, એલ્યુમિનિયમ આવી જાય, તાંબુ આવી જાય, ચાંદી આવી જાય, તો એ બધા સુવાહકો છે, સારા સુવાહકો છે. કે એમની અંદર શું હોય છે? એમની અંદર એવા દ્રવ્યો હોય છે કે જે ઇલેક્ટ્રોનને ગતિ કરવા દે, કે હા ભાઈ જા ઇલેક્ટ્રોન જા, જા બેટા જા, જા આ બધું જવું તો જા, બરાબર ને? ખબર પડી? તો એને સુવાહકો કહેવાય. તમે કદાચ એવું કદાચ તમે અનુભવ્યું હોય, મેં તો અનુભવ્યું છે કે આપણે કોઈક, અમે નાના ત્યારે અમે કોઈક ગલીમાં જઈએ ને, કોઈકની ગલીઓમાં, મતલબ રમતા રમતા, તો એ ગલીની અંદર જ અમારી અટકાયત કરે, ચલે તમારા લોકોને અહીંયા નહીં આવે, ચલો જાઓ ભાગો, બરાબર ને? આવું થાય. તો એ બધા અવાહકો કહેવાય. અમે બધા નાના ઇલેક્ટ્રોન હતા, અમને કોઈ પસાર ના થવા દે, તો એ બધા અમારા માટે શું થયા? અવાહકો થયા, બરાબર? પણ કેટલીક ગલીઓમાં એવું હતું કે જો અમે રમવા જઈએ ને તો અમને લોકો આવકાર આપે કે આવો આવો બેટા, અહીંયા રમો. પછી હું કહું કે મારા આ અહીંથી આમ નીકળવું છે, તો કે હા અહીંથી જતા રહો, નીકળી જાઓ જતા રહો, બરાબર? તમે બધા નાના ઇલેક્ટ્રોન અમને પસાર થવા દે, તો એ બધા શું થયા? સુવાહકો થયા. હવે ખબર પડી? બરાબર ને? તો બોરિંગ નહીં લાગવાનું તમને કંઈ જ, ફિઝિક્સમાં તમને કંઈ જ હું બોરિંગ નહીં લાગવા દઉં, મજા આવી જશે. ઓકે, ચલો આગળ વધીશું. ધાતુઓ, માનવ તથા પ્રાણી શરીરો અને પૃથ્વી એ શું છે? વાહકો છે. આપણે પોતે પણ શું છીએ ભાઈ? વાહકો છીએ, બરાબર? ના યકીન આવતું હોય તો પ્લગમાં આંગળી નાખી દેજો અને પછી સ્વિચ ચાલુ કરજો, સ્પાઇસી વાળ થઈ જશે. ખબર પડી? આપણે બધા શું છીએ? વાહકો છીએ. ઓકે, ધાતુઓ વાહક કહેવાય, માનવ વાહક કહેવાય અને પ્રાણી શરીરો પણ વાહક કહેવાય. હા, કાચ, પોર્સેલિન, પ્લાસ્ટિક, નાયલોન, લાકડું જે મોટાભાગની અધાતુઓ તેમનામાંથી વિદ્યુત ના પસાર થવાને મોટો અવરોધ દાખવે છે. મતલબ આ લોકો પેલા એના જેવા, કાચ, પોર્સેલિન, પ્લાસ્ટિક પસાર નહીં થવા દે ઇલેક્ટ્રોનને, ચાલ ઘરે જતો રહે, અહીંથી નહીં જવાનું, બરાબર? એવા. તો એ લોકોને આપણે શું કહીશું? અવાહકો. અવાહકોને ઇંગ્લિશમાં શું કહેવાય? ઇન્સ્યુલેટર. શું કહેવાય? ઇન્સ્યુલેટર. શું કહીશું? ઇન્સ્યુલેટર. ઓકે, મોટાભાગના પદાર્થો ઉપર જણાવેલ બેમાંથી કોઈ એક વર્ગમાં આવે છે. જ્યારે કોઈ વિદ્યુતભાર સ્થાનાંતરિત થઈને સુવાહક પર જાય છે ત્યારે તે તરત જ સુવાહકની સમગ્ર સપાટી પર વિતરિત થઈ જાય છે, બરાબર? જ્યારે કોઈ વિદ્યુતભાર સ્થાનાંતરિત થઈને કોઈ સુવાહક ઉપર જાય, મતલબ કે અમે લોકો ઇલેક્ટ્રોન હતા નાના, અને જેવા અમે સુવાહક ઉપર જઈશું એટલે અમારું ભાવભર્યું સ્વાગત થશે, એટલે અમે બધા વિતરિત થઈ જઈશું, બધાના આજુબાજુ બધી જગ્યાએ ફેલાઈ જઈશું, બરાબર? ખબર પડી કે નહીં? સપોઝ કે આપણને કોઈક મેદાનમાં રમવાનું કીધું કે જાઓ છોકરાઓ રમો, તો કેવું આપણે બધા ફેલાઈ જઈએ કે નહીં? એક આમ રમે ને એક આમ રમે, બરાબર? તો મેદાન શું થયું? સુવાહક થયું, ને આપણે શું થયા? ઇલેક્ટ્રોન થયા. ઓકે, ચલો. ત્યારે તરત જ સુવાહકની સમગ્ર સપાટી પર વિતરિત થઈ જાય છે. એનાથી ઉલટું જ્યારે અવાહક ઉપર કોઈ વિદ્યુતભાર મૂકવામાં આવે ત્યારે તે જ સ્થાને રહે છે. આવું કેમ થાય છે તે હવે પછીના પ્રકરણમાં આપણે શીખવાના છીએ, બરાબર? તો ખબર પડી ગઈ કે ના પડી ગઈ? ચલો આપણે આગળ જોઈએ હવે કંઈ છે કે નહીં. ઓકે, છે. દ્રવ્યનો આ ગુણધર્મ આપણને એ જ જણાવે છે કે સાથે નાયલોન કે પ્લાસ્ટિકના કાંસકા વડે સૂકા વાળ ઓળતા અથવા તો ઘસવાને કારણે તેઓ વિદ્યુતભારિત થાય છે, પણ ચમચી જેવો ધાતુનો પદાર્થ વિદ્યુતભારિત થતો નથી, બરાબર? ધાતુ પરનો વિદ્યુતભાર આપણા શરીર મારફતે જમીનમાં સ્ખલન પામે છે, કારણ કે બંને વિદ્યુતના સુવાહક છે. કોઈ પણ ધાતુનો લાઈવ તાર તમે અડો એટલે તમને કરંટ આવે, એટલે આપણા શરીરમાંથી વીજળી પસાર થઈને ક્યાં જતી રહે? જમીનમાં જતી રહે, બરાબર? એટલે કે સીધી પૃથ્વીની અંદર જતી રહે, અને પૃથ્વીએ ઘણા બધા ઇલેક્ટ્રોન શોષી શકે એટલી કેપેસિટી ધરાવે છે, બરાબર? હા, જો આપણે એવા કોઈ રબરના શૂઝ પહેર્યા હશે કે એવું કંઈ હશે તો એ વીજળી આપણા સુધી જ મર્યાદિત રહેશે અને પૃથ્વીને અડશે નહીં, કારણ કે રબરના શૂઝ પહેર્યા હશે તો રબર તો અવાહક થઈ ગયો ને ભાઈ, બરાબર ને? એટલે જે લોકો આવા જે જોખમી ભર્યા કાર્યો કરતા હોય છે, જે ઇલેક્ટ્રિશિયનો જે હોય છે, એ પોતાની સેફટી માટે આવા રબરના ઉપકરણોનો એ લોકો ઉપયોગ કરતા હોય છે, હાથના મોજા, પગના શૂઝ ને એ બધી વસ્તુ, બરાબર? કે જેથી કરીને એમને કોઈ કરંટ લાગે
નહીં. ઓકે, ચલો. જ્યારે આપણે એક વિદ્યુત ભારિત પદાર્થને પૃથ્વીના સંપર્કમાં લાવીએ ત્યારે પદાર્થ પરનો બધો જ વધારાનો વિદ્યુત ભાર ક્ષણિક પ્રવાહ રચીને સંપર્ક કરાવતા સુવાહક મારફતે જમીનમાં પસાર થઈ જાય છે. મતલબ કે અહીંયા પ્લગ હોય, બરાબર, અને અહીંયા માન લો કે આપણે ઊભા છીએ, તો આપણે કોણ છીએ? સુવાહક છીએ. આપણે કોણ છીએ? સુવાહક. અને આ છે આપણી પૃથ્વી. ઓકે, અહીંયાથી જો આપણને કરંટ લાગ્યો તો અહીંથી કરંટ બધો ક્યાં જતો રહેશે? જમીનમાં. ખ્યાલ આવ્યો? વિદ્યુત ભારોની પૃથ્વી સાથેની વહેંચણીની આ પ્રક્રિયાને ગ્રાઉન્ડિંગ અથવા તો અર્થિંગ કહેવામાં આવે છે. અને શું કહેવામાં આવે છે? અર્થિંગ. અર્થિંગ શબ્દ તમે સાંભળ્યો હશે ભાઈ. તમે જો ધોરણ 10 ની અંદર તમે ભણ્યા હોય ચેપ્ટર વિદ્યુત, તો વિદ્યુતની અંદર છેલ્લે એક આવતું હતું ફ્યુઝની રચના, બરાબર. તો ફ્યુઝની રચનાની અંદર આપણા ઘરનું વિદ્યુત ઉપકરણ કઈ રીતે જોડાયેલું હોય એ પણ બતાવ્યું હતું. એમાં 3 વાયરોનું એક એક્ઝામ્પલ આપ્યું હતું, બરાબર ને. તો લાલ, કાળો અને લીલો એમ 3 વાયરોનું આપણને ત્યાં એક્ઝામ્પલ આપ્યું હતું, બરાબર. એમાં જે લીલો વાયર હતો એ કયો વાયર હતો? અર્થિંગ વાયર હતો. તો તમે કોઈ પણ પ્લગ જો અને પ્લગની અંદર જે ઉપરનો મોટો હોલ તમને દેખાય છે, બરાબર, તો એ શેનો છે? એ અર્થિંગનો છે, બરાબર. એક બાજુનો નાનો હોલ શેનો હશે? એ લાલ વાયરનો. અને બીજો બાજુનો નાનો હોલ શેનો હશે ભાઈ? એ કાળા વાયરનો. કાળો વાયર એ ન્યુટ્રલ વાયર કહેવાય અને લાલ વાયર એ લાઈવ વાયર કહેવાય, બરાબર. ખ્યાલ આવ્યો? ચલો. વિદ્યુત પરિપથો અને ઉપકરણોને એક સલામતી પૂરી પાડે છે. એક ધાતુની જાડી પ્લેટ જમીનમાં ઊંડે દાટીને તે પ્લેટમાંથી જાડા વિદ્યુતના તાર બહાર કાઢીને તેમને મકાનોમાં મુખ્ય સપ્લાય પાસે અર્થિંગના હેતુ માટે રાખવામાં આવે છે. તમે મોટી મોટી બિલ્ડિંગોમાં જોયું હોય ભાઈ, તો ઉપર એક સળિયો મૂકેલો હશે, બરાબર, કે જે અર્થિંગનો સળિયો હશે. મતલબ કે જ્યારે પણ વીજળી પડે છે, જ્યારે વરસાદી વાતાવરણ થાય, વીજળી પડે, ત્યારે એ બધી વીજળી એ જો ઘર ઉપર પડે તો હમણાં ઘરના ટુકડા પણ થઈ શકે. પણ જો ઉપર એક સળિયો મૂકવામાં આવેલો હોય કે જે વિદ્યુતનો સુવાહક હોય, તો બધી જ વીજળી કોની તરફ એટ્રેક્ટ થશે? વિદ્યુતના સુવાહક તરફ. એટલે એ સુવાહકનો જે સળિયો હશે એ છેક જમીનની સાથે જોડેલો હશે. એટલે જે કરંટ હતો, જે વીજળીનો જે કરંટ છે એ બધો જ ક્યાં આવશે? એ સળિયા ઉપર. અને એ સળિયો જે હશે એ આપણા ઘરની અંદરથી પસાર થઈને એ જમીનની અંદર દાટેલો હશે એક પ્લેટ સાથે. એટલે બધો જ વિદ્યુતભાર ક્યાં જતો રહેશે? એ પ્લેટમાં. અને પ્લેટમાંથી એ ક્યાં જતો રહેશે? પૃથ્વીની અંદર પહોંચી જશે, બરાબર. એ બધો જ કરંટ. ખ્યાલ આવ્યો? ચલો. આપણા મકાનોમાં વિદ્યુતના વાયરિંગમાં 3 તાર હોય છે. જો વાત કરીએ, હમણાં આગળ જ વાત કરી લીધી. એક લાઈવ વાયર હોય કે જે લાઈવ વાયર કયા રંગનો હશે ભાઈ? લાલ રંગનો. લાઈવ, બરાબર. પછી જે બ્લેક કલરનો વાયર હશે એ કેવો હશે? ન્યુટ્રલ. અને એક ગ્રીન કલરનો વાયર હશે, બરાબર, એ અર્થિંગ. 3 વાયરો હોય છે, બરાબર ને. એમાં જે લીલા કલરનો જે વાયર હતો ને ભાઈ, એ અહીંયા આવશે. પછી આ જે કાળા કલરનો વાયર છે એ અહીંયા રાખો, અને જે લાલ રંગનો જે વાયર છે એને અહીંયા રાખો, બરાબર. હવે આપણે જો પ્લગ બનાવીએ તો આ મોટો હોલ, આ 2 નાના હોલ, આ રીતનો આપણો પ્લગ બનતો હોય છે. ખબર પડી ગઈ કે નહીં? ચલો, અહીં તમે જોઈ શકો છો. એટલે આ જરૂરી છે. જો આ ના હોય તો સીધો જ કરંટ આપણા ઉપકરણોની અંદર આવી જાય, અને ઉપકરણોની અંદર આવે તો પછી આપણા ઉપકરણો બધા બ્લાસ્ટ થઈ જાય, બરાબર. તો આ સાથે આપણું ચેપ્ટર જે છે, હજુ તો કન્ટિન્યુઅસ જ છે, પણ આ સાથે આપણો આજનો જે લેક્ચર છે એને આપણે સમાપ્ત કરીશું. અને હવે પછીની જે પણ થિયરી આવશે એ થોડીક મજા આવે એ રીતની થિયરી છે. એમાં આપણે કુલમનો નિયમ ને એ બધું જે છે એ શીખવાના છીએ. જે મોસ્ટ હવે આઈએમપી વાળા જે ક્વેશ્ચનો હશે, એ આઈએમપી વાળી જે થિયરીઓ હશે એ બધી થિયરીઓ હવે સ્ટાર્ટ થશે. આ તો જસ્ટ એનું થોડુંક ઇન્ટ્રોડક્શન જ હતું વિદ્યુત ભારનું, પણ હવે ખરી મજા તો હવે આવવાની છે, બરાબર. તો આ વિડીયો જે તમે જોયો છે ભાઈ, એના માટે હું તમને દરેક વિદ્યાર્થી મિત્રોને શું કહું છું? થેન્ક યુ સો મચ. ઓકે, તો પછી મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી તમે
જોડાયેલા રહો શક્તિ એકેડેમી સાથે. થેન્ક યુ વેરી મચ.